morning, friends. I hope you will be fine and healthy. Friends, આપણે તમને ગયા લેક્ચરની અંદર કેટલું હોમવર્ક જે આપ્યું છે એના વિશેની જે માહિતી આપી છે એ પ્રમાણે તમે કામ કરશો. ત્યારબાદ આપણે એક ફંક્શનની ચર્ચા કરી હતી કે એક્સપ્રેસિંગ રિઝલ્ટ ઓર શોઈંગ રિઝલ્ટ. શોઈંગ રિઝલ્ટની અંદર આપણે પહેલાં ઉદાહરણની વાત કરી કે કેટલાક 3 પેરેગ્રાફ આપેલા છે. એ પેરેગ્રાફમાંથી પહેલા પેરેગ્રાફમાં આપણે એનો જે ઇન્ટેન્સ છે જોયો કે વાતચીત દરમિયાન પણ જે પરિણામ છે પરિણામ કેવી રીતે બતાવી શકાય. ત્યારબાદ મિત્રો અત્યારે આપણે બીજું ઉદાહરણ જોઈએ. એમાં એના વિશે જે વાત કરી છે, જ્યારે મિત્રો તમે આ શીખો છો ત્યારે ટેક્સ્ટબુક પાસે રાખજો. હવે તમને એક પ્રશ્ન થાય કે ઉદાહરણ છે એ સમજાવવાનું ક્યાં, પણ આપણે ઇંગ્લિશ લેંગ્વેજની અંદર કે દરેક શબ્દ એનો ઉપયોગ ક્યાં થયો છે, કેવી રીતે થયો છે, અને એ ઉદાહરણનું જે ગુજરાતી છે ટ્રાન્સલેશન છે જેટલું ક્લિયર થશે એટલો તમે ફંક્શનનો ઉપયોગ અને એલિમેન્ટ્સનો ઉપયોગ સારી રીતે કરી શકશો. તો મિત્રો તમે ટેક્સ્ટબુકની અંદર જુઓ, એમાં જે બીજો ડાયલોગ છે એ ડાયલોગ છે મનન અને શ્રેયાંશ વિશે. મનન અને શ્રેયાંશ બંને પોતે એક વાતચીત કરી રહ્યા છે. શેના વિશે છે જોઈએ. સો મનન સેઝ, હે buddy, did you watch the IPL match yesterday? Shreyansh replied, yes, I am cricket crazy. You know, Kohli played the game marvelously enough to make his team win. જો મિત્રો પહેલો અહીંયા આપણા એલિમેન્ટ્સ, આપણા ફંક્શનલ એલિમેન્ટ્સનો ઉપયોગ થયો છે ઇનફ. હવે ઇનફ છે એટલે કે પૂરતું, એક ક્ષમતા બતાવે છે કે એ પોતે આના માટે કેપેબલ છે. અહીંયા શ્રેયાંશ કહે છે, યસ આઈ એમ ક્રિકેટ ક્રેઝી. યુ નો કોહલી પ્લેડ ધ ગેમ માર્વેલિયસલી ઇનફ ટુ મેક હિઝ ટીમ વિન. મનન સેઝ, it was a glorious game indeed. It was too difficult. વધારે પડતું, અતિશયતા. એક્સપ્રેસિંગ રિઝલ્ટની અંદર, શોઈંગ રિઝલ્ટ ફંક્શનની અંદર આ બીજું એલિમેન્ટ TW તો કે છે ટુ ડિફિકલ્ટ ફોર એની બોલર ટુ સેન્ડ હિમ ટુ ધ પેવેલિયન. અહીંયા નકારક બતાવે છે કે ટુ પછીનું વાક્ય છે એની અંદર ક્યાંક નકારાત્મક બતાવવામાં આવે છે. Shreyansh says, Gayle also made a rocking half century. This time he was calm enough to play sensibly. Calm enough. Enough ની પહેલા વિશેષણ છે. કામ એટલે શાંત, સંતોષ છે. ઇનફ પછી કે છે પાછું ટુ પ્લે. મિત્રો આ જ વસ્તુ બતાવવાનો પ્રયત્ન કરું છું કે ઇનફ પહેલાં વિશેષણ છે, ટુ પછી વિશેષણ છે, અને ટુ પછી વિશેષણ પછી પણ જે ક્રિયાપદ મૂકવામાં આવે છે ટુ સાથે છે. ઇનફ પછી પણ જે ક્રિયાપદ મૂકવામાં આવે છે એ ટુ સાથે છે. એટલે આપણા ફંક્શનને ધ્યાનમાં રાખીને આ ફકરાને જોવામાં આવે છે. અહીંયા કે છે હી વોઝ કામ ઇનફ ટુ પ્લે સેન્સિબલી. મનન સે, ઓ યસ, I liked his game too. મને કે છે એની ગેમ ગમતી હતી. અહીંયા ટુનો અર્થ છે કંઈક બીજો છે. અહીંયા ટુ એટલે પણના અર્થમાં છે. આગળ જે ટુની વાત કરી છે TWO એ અતિશયતાના અર્થમાં છે. The bowlers made the ball too short pitched to control the batsman. Shreyansh says, earlier the team's run rate was too slow. ખૂબ જ ધીમો, ખૂબ જ ઓછો. Too slow to chase, but later in the game this dude turned the tables. Manan say, as a captain his strategy was well thought out enough to lead the team towards the victory. અહીંયા બે મિત્રોની વાત છે કે ક્રિકેટ ક્રેઝી છે, ક્રિકેટ વિશે ચર્ચા કરે છે. મનને કહ્યું છે કે શ્રેયાંશને પૂછે છે કે તું
ખરેખર તે IPL જોઈ હતી, ગઈકાલની મેચ જોઈ હતી તે? ડીડ યુ વોચ? શ્રેયાંશ જવાબ આપે છે હા, આઈ એમ ક્રિકેટ ક્રેઝી. યુ નો, કે તને ખબર તો છે કે હું ક્રિકેટનો બહુ રસ્યો છું, ક્રિકેટ મારા માટે ખૂબ મહત્વની છે, એટલે ક્રેઝી કે છે. કોહલી પ્લેડ ધ ગેમ માર્વેલિયસલી ઇનફ ટુ મેક હિઝ ટીમ વિન. કે કોહલી કેવું રમ્યો હતું? માર્વેલિયસલી. માર્વેલિયસલી એડવર્બ, સારી રીતે એની રમવાની રીત બતાવે છે, એટલે એડવર્બ ક્રિયા વિશેષણ છે. વિશેષણ અને ક્રિયા વિશેષણ એ ઇનફની પહેલાં આવે છે. એટલે લખે છે માર્વેલિયસલી ઇનફ. મિત્રો અહીંયા પણ છે માર્વેલિયસલી ઇનફ ટુ મેક હિઝ ટીમ વિન, કે છે એ એની ટીમને જીતાડવા માટે બહુ સારી રીતે પૂરતું રમી લીધું, એટલું રમ્યો કે એની ટીમ જીતી શકે. એટલે ઇનફનો અર્થ જ્યારે આપણે લઈએ છીએ ફંક્શનની અંદર, તો ત્યાં એની કેપેસિટી, એની ક્ષમતા પૂરતી હોય છે કોઈ પણ કામ પૂરું કરવા માટેની કે ગમે તે. મનન સેઝ ઇટ વોઝ ગ્લોરિયસ ગેમ ઇન્ડીડ. મનન કે ખરેખર એ રમત બહુ સરસ હતી, ગ્લોરિયસ, ભવ્ય હતી. ઇટ વોઝ ટુ ડિફિકલ્ટ ફોર એની બોલર ટુ સેન્ડ હિમ ટુ ધ પેવેલિયન. કે ગેમ એટલી બધી ભવ્ય હતી કે કોઈ પણ બોલર. ઇટ વોઝ ગ્લોરિયસ ગેમ ઇન્ડીડ, ઇટ વોઝ ટુ ડિફિકલ્ટ. અહીંયા કે છે ટુ ડિફિકલ્ટ ફોર એની બોલર ટુ સેન્ડ ધ પેવેલિયન. એ કહે છે કોઈ પણ એવો બોલર છે એના માટે મુશ્કેલ હતું કે એને પેવેલિયન સુધી પહોંચાડી શકે, એટલી એની ટફ કન્ડિશન હતી. ટુ ડિફિકલ્ટ, વધારે પડતું મુશ્કેલ. મિત્રો TOO નો અર્થ અતિશયતાના અર્થમાં છે. કોઈ પણ વસ્તુમાં જ્યારે અતિશયતા આવી જાય, ટુ ડિફિકલ્ટ, ટુ હાર્ડ, ટુ હાઈ, ટુ લોંગ, લંબાઈ છે, મુશ્કેલી છે થોડી હોય તો ચાલે છે, પણ વધારે પડતી કે જેનો કોઈ સોલ્યુશન ના હોઈ શકે, એ ટુ મચના અર્થમાં આવે ત્યારે આ ફંક્શનમાં TOO નો ઉપયોગ થાય છે. એટલે કે છે બહુ મુશ્કેલ હતું ફોર એની બોલર ટુ સેન્ડ હિમ ટુ ધ પેવેલિયન. શ્રેયાંશેસ ગેલ ઓલ્સો મેડ અ રોકિંગ હાફ સેન્ચુરી. કે છે ગેલે તો સારી એવી અડધી સેન્ચુરી પણ બનાવી દીધી હતી. ધીસ ટાઈમ હી વોઝ કામ ઇનફ ટુ પ્લે સેન્સિબલી. પણ આ વખતે તો એ પણ શાંત હતો. સેન્સિબલી એટલે કે શાંતિથી રમવા માટે, એ મર્યાદિત રીતે રમવા માટે પૂરતો હતો. અહીંયા મિત્રો એની જે રમવાની ક્ષમતા છે એની મર્યાદા બતાવી છે કે કામ ઇનફ ટુ પ્લે. કામ ઇનફ, કામ છે વિશેષણ, ઇનફની પહેલાં વિશેષણ આવ્યું, એના પછી ટુ મુકાય છે. અહીંયા પણ માર્વેલસ ઇનફ, તો માર્વેલસ છે એ માર્વેલસ ઇનફની પહેલાં એનું વિશેષણ છે. ઇનફ પછી ટુ મુકાય છે, પછી ક્રિયાપદ આવે. અહીંયા પણ એ જ વસ્તુ છે કે કામ ઇનફ ટુ પ્લે, એટલે કે છે કામ ઇનફ ટુ પ્લે સેન્સિબલી. મનસે ઓ યસ આઈ લાઈક ધીસ ગેમ ટુ. અહીંયા ટુનો અર્થ છે પણ છે. હા, કે મને એની પણ ગમી હતી, એ રમતો તો એ પણ મને ગમ્યું હતું. ધ બોલર્સ મેડ ધ બોલ ટુ શોર્ટ પિચ્ડ ટુ કંટ્રોલ ધ બેટ્સમેન. કે હા, મેં જોયું હતું કે જે બોલર્સ છે એ બોલને કેવી રીતે ફેંકે છે. બોલર્સ મેડ ધ બોલ ટુ શોર્ટ પિચ્ડ, ટુ શોર્ટ પિચ્ડ ટુ કંટ્રોલ ધ બેટ્સમેન. કે જે શોર્ટ પિચ છે એની અતિશય નજીક નાખે છે કે જેથી કરીને બેટ્સમેન એને કંટ્રોલ કરી શકતા નથી. અહીંયા ક્ષમતાની એક લિમિટેશન છે, ઓવર થઈ જાય છે. પછી કે છે શ્રેયાંશ અર્લિયર ધ ટીમ્સ રન રેટ વોઝ ટુ સ્લો. ટુ સ્લો, વધારે ઓછો, જે હોવો જોઈએ એના કરતાં ખૂબ ઓછો છે. કે છે અર્લિયર ધ ટીમ્સ રન રેટ વોઝ ટુ સ્લો, ખૂબ જ ઓછો હતો પહેલા વખતે. ટુ ચેસ બટ લેટર ઇન ધ ગેમ ધીસ ડ્યુ ટર્નેડ ધ ટેબલ્સ. એ પહેલી વખતે જ્યારે રમ્યા હતા ત્યારે કે છે એનો રન રેટ, એનો ચેસ એટલે કે રન રેટને કંટ્રોલ કરવા માટે, કવર કરવા માટે, ચેસ એટલે પીછો કરવો, પણ પીછો નહીં પણ કંટ્રોલ કરવાનું છે, ત્યાં રન રેટ સુધી પહોંચવાનું છે, બહુ મુશ્કેલ હતું. એટલે લખ્યું છે ટુ સ્લો. મિત્રો અહીંયા વારંવાર કહેવામાં આવે છે કે આ જે ડાયલોગ છે એ ડાયલોગની અંદર ટુ અને ઇનફનો ઉપયોગ કઈ રીતે થયો છે એ આપણે
આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે ટુ આવે છે તો ત્યાં આગળ અતિશયતા છે પણ વધારે પડતી. ઇનફ એ મર્યાદિત પણ બતાવે છે કે હા એટલા કામ માટે એ તૈયાર છે. કે છે ટુ ચેસ બટ લેટર ઇન ધ ગેમ ધીસ ડ્યુ ટર્નેટ ધ ટેબલ્સ. ડ્યુ ટર્નેટ ધ ટેબલ્સ એટલે કે હવે એને કંટ્રોલ કરવામાં મુશ્કેલી નથી. Manasseh as a captain, his strategy was well thought out enough to lead the team toward the victory. કે છે કે એની જે કેપ્ટનથી એક કેપ્ટન તરીકે કે જે કોહલી છે એની હી સ્ટ્રેટેજી એની એક આવડત છે એ કેવી છે વોઝ વેલ થોટ આઉટ ઇનફ. વેલ થોટ આઉટ એટલે કે દીર્ઘદ્રષ્ટિ છે કે પોતાની ટીમને કઈ રીતે કોઈ પણ પરિસ્થિતિની અંદર એને આગળ વધારવી, એની ટીમને આગળ જીત સુધી પહોંચાડવી એ જાણે છે. એટલે કે એનામાં એટલી આવડત પૂરતી છે એટલે લખ્યું છે કે વેલ થોટ આઉટ ઇનફ ટુ લીડ ધ ટીમ ટુવર્ડ્સ વિક્ટરી. એટલે કે એને પોતાની ટીમને જીત સુધી પહોંચાડવા માટે ઇનફ છે. તો મિત્રો આ રીતે અહીંયા ફરીથી એકવાર જોઈ લઈએ કે અહીંયા માર્વેલિયસ ઇનફ ટુ મેક હિઝ ટીમ વિન, too difficult for any bowler to set the pavilion, calm enough to play, too short pitch to control, too slow to chase, well thought out enough to land the team. બાકીનું વાક્ય છે આપણે પૂરું કરીએ છીએ. તો અહીંયા મિત્રો આપણે એક વસ્તુ ખાસ સમજીશું ફરીથી કે ઇનફ છે ત્યાં વિશેષણ છે, એના પછી ટુ વાળું ક્રિયાપદ આવે છે. અહીંયા ટુ છે અતિશયતા છે પણ એના પછી વિશેષણ. ઇનફ પહેલા છે, ટુ પછી છે. અહીંયા ફોર એની બોલર વચ્ચે એક અલગ નામ છે, પછી સીધું આપણું ક્રિયાપદ. કામ ઇનફ ટુ પ્લે, કામ શાંત એ પણ એક વિશેષણ છે. ઇનફ પછી ક્રિયાપદ છે, ઇનફ પહેલા વિશેષણ એડજેક્ટિવ છે. ટુ શોર્ટ પીચ ટુ કંટ્રોલ તો કહે છે શોર્ટ પીચ બાય ટુ તો એના પછી વધારે પડતી નાની છે ટુ શોર્ટ, ટુ કંટ્રોલ. અહીંયા ટુ સ્લો ટુ ચેસ, ટુ અતિશયતા બતાવે છે, ટુ પછી વિશેષણ છે. ઇનફ ટુ લેન્ડ તો ઇનફ ની પહેલા વિશેષણ છે અને પછી આ બાબત છે. મિત્રો આ જે ફંક્શનની અંદર તમને જે એ બી સી અને ડી ચાર બાબતો આપી છે એ ચાર બાબતોમાં તમને આ જ વસ્તુ સમજાવે છે. પણ ફરીથી એકવાર કહીએ કે કોઈ પણ સેન્ટેન્સનું જો તમને ટ્રાન્સલેશન આવડે છે તો તમે ચોક્કસ એ વાક્યને સમજવામાં થોડી ઝડપથી એને સમજી શકશો અને એનો જવાબ લખવામાં પણ મદદરૂપ થશે. ત્રીજું છે એમાં કહે છે આપણે ઓરલી જોઈ લઈએ. એમાં કહે છે મિસિસ મહેતા એ કહે છે વોટ આર યુ ગોઈંગ નાઉ બેટા, ઇટ ઇઝ ટાઈમ ટુ સ્ટડી. અહીંયા મિસિસ મહેતા છે અને સાથે છે સલીલ, તો એને સલીલને કહે છે, સલીલ જવાબ આપે છે આઈ હેવ ટોલ્ડ યુ મેની ટાઈમ્સ નોટ ટુ આસ્ક એવરી નાઉ એન્ડ ધેન. મિસિસ મહેતા સેઝ બટ યુ સી ઇટ ઇઝ ઓલરેડી ટુ લેટ ટુ બિગિન ફોર પ્રિપેરેશન ઓફ એક્ઝામ. હવે તમારે જોવાનું છે કે ટેક્સ્ટબુકની અંદર કયા શબ્દ નીચે લાઈન કરી છે ટુ લેટ કે છે વધારે પડતું મોડું થઈ ગયું છે. સલીલ સેઝ આઈ હેવ ડન માય પ્રિપેરેશન ઇનફ, પ્રિપેરેશન ઇનફ ટુ ગેટ ગુડ સ્કોર ઇન એક્ઝામ મોમ. અહીંયા ઇનફ છે, ઇનફ નીચે લાઈન કરી છે એની પહેલાં વિશેષણ છે. આઈ હેવ ડન માય પ્રિપેરેશન ઇનફ એટલે કે પૂરતી તૈયારી કરી દીધી છે. Salil says, I have done my preparation enough to get good score in the exam mom. Mrs. Mehta says, and you also waste your time using your cell phone and all. Don't be too distracted at this juncture of time. Too distracted. Salil says, oh mom, you are too over-caring to understand me. Too over-caring. વધારે પડતું ધ્યાન રાખો. Mrs. Mehta says, don't blame on me. Due to your wandering with your friends, you have become overconfident enough to ignore all our advice.
Salil says, "Not at all, mom. Mama, I need to go now." Mrs. Mehta says, "Come back early. Take care." અહીંયા મિત્રો મિસિસ મહેતા અને સલીલ એક માતા અને પુત્રનો સંવાદ છે, એમાં એના ભણવા વિશેની ચિંતા કરે છે. એટલે સેન્ટેન્સ બોલાય છે, એમાં કહે છે, તું બહુ મોડું થઈ ગયું છે, તારે વધારે પડતું ભણવાનું, કે સમય તારો જતો રહ્યો છે, તું તૈયારી કર. ત્યારે સલીલ એને જવાબ આપે છે કે મારી પાસે પૂરતી તૈયારી થઈ ગઈ છે કે જે પરીક્ષાની અંદર હું સારો સ્કોર મેળવી શકું. ત્યારબાદ એની મમ્મી બીજી એક વાત કરે છે કે તું તારો સમય છે સેલફોન વાપરવામાં વધારે પડતો ઉપયોગ કરે છે, જેનાથી તું ડિસ્ટ્રેક્ટ થઈ જાય છે, બીજી બધી બાબતોમાં પરોવાઈ જાય છે. ત્યારે સલીલ છે કે છે કે મમ્મી તું વધારે પડતું ધ્યાન રાખવાવાળી બની ગઈ છે, ઓવર કેર. જેટલું ધ્યાન રાખવું જોઈએ એટલું તો રાખીએ છીએ, પણ એનાથી વધારે ઓવર કેરિંગ થઈ ગઈ છે, અને જેના કારણે હવે પોતે પણ ડિસ્ટર્બ થાય છે. અતિશયતા ટુ આવી ગયું છે. મિસિસ મહેતા સેઝ, "ડોન્ટ બ્લેમ ઓન મી." કે મારા ઉપર તું બ્લેમ ના કરીશ, પણ તું કે છે ઓવર કોન્ફિડન્ટ, ઇનફ ટુ ઇગ્નોર ઓવરઓલ એડવાઇસ. કે તું હોશિયાર હશે, તૈયારી કરતો થઈ ગયો છે, પણ ઓવર કોન્ફિડન્સ થઈ ગયો છે. ઇનફ, ઓવર કોન્ફિડન્સ, ઇનફ તારામાં એટલો બધો પૂરતો કોન્ફિડન્સ આવી ગયો છે, ઓવર કોન્ફિડન્સ, આત્મવિશ્વાસમાં એટલો વધારો થઈ ગયો છે કે તું હવે કે છે અમારી સલાહને ઇગ્નોર કરે છે. અમે જે સલાહ આપીએ છીએ અને તું કેવું કરે છે, ઇગ્નોર. કે મમ્મી પપ્પા તો સલાહ આપે, મમ્મી સલાહ આપશે, પણ આપણે જે કરીએ છીએ કરીએ છીએ. એટલે આવો એક ડાયલોગ છે મિત્રો. ત્યારબાદ જે ડી છે એમાં તમારે થોડું કામ કરવાનું. એક એક્સરસાઇઝના બેઝ ઉપર આપ્યું છે, જે કાલે તમને હોમવર્કમાં મેં આપ્યું હતું. તો કે એ હોમવર્કવાળું કામ, એના વિશે પણ આપણે ચર્ચા કરીએ કે એ ફકરાની અંદર કોની કોની વચ્ચે વાતચીત છે, કોણ શું કહે છે. મિત્રો જો તમે થોડું એને વાંચશો તો તમને પણ ખ્યાલ આવશે. થોડો પ્રયત્ન કરીએ કે એનું ગુજરાતી કરીએ છીએ ત્યારે પછી બ્રેકેટની અંદર જે વર્ડ્સ આપ્યા છે તમને ડાયલોગને કમ્પ્લીટ કરવાની, એ વર્ડ્સને થોડો સમજવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસ તમારા જે 3 થી 4 ઓપ્શન છે, તમારે 4 ઓપ્શન ક્લિયર કરવાના છે, 4 ડાયલોગ પૂરા કરવાના છે. એ 4માંથી કદાચ 2 તો તમે જો જાતે કામ કરશો તો તમારા સાચા પડશે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એને સોલ્વ કરીએ. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. આ જે સમજાવ્યું છે એમાં તમને સમજ પડી હશે, વારંવાર જોશો એટલે ખ્યાલ આવશે. થેન્ક યુ.